નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ એમપી ટીચર દેવળિયા, અને એની અંદર સીઈટીનું 2025નું પેપર સોલ્યુશન બતાવવા માટે આ વિડીયોની અંદર તમે જોઈ શકશો. એ ગ્રુપની સિરીઝ છે. પ્રથમ પ્રશ્ન છે, નીચેનામાંથી કયું વજન સૌથી વધારે છે? તો એની તમે ગણતરી જુઓ તો દરેક વજન છે એમાં 400 ગ્રામ થાય છે, અને એક જ બી ઓપ્શનમાં 150 ગ્રામના 3 વજનિયા છે, એટલે 450 ગ્રામ, એટલે જવાબ આવશે બી. એવી જ રીતે 3625માં 6 અને 2ના સ્થાન કિંમતનો તફાવત, તો 6ની સ્થાન કિંમત 600, 2ની સ્થાન કિંમત 20, એટલે જવાબ આવશે 580, એટલે એનો જવાબ છે ડી. મતલબ ડી. એવી રીતે પ્રશ્ન 3માં પણ 25 વ્યક્તિના જૂથમાંથી દરેક વ્યક્તિને દર મહિને 40 રૂપિયા દર વ્યક્તિએ જમા કરે છે, તો 5 વર્ષમાં કેટલા રૂપિયા જમા થાય? તો દર મહિનાના 1000 રૂપિયા. એવી રીતે 5 વર્ષના 60 હપ્તા થાય, એટલે કુલ જવાબ 6000 આવે છે, 60000 આવે છે, એટલે એનો જવાબ છે એ, 60000. એવી જ રીતે આગળ જોઈએ તો 1 કિલોગ્રામ દૂધીનો ભાવ 20 રૂપિયા હોય, તો 4.3 કિલો દૂધી માટે કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો ગણતરી જુઓ તો મિશ્રમાંથી શુદ્ધ અપૂર્ણાંક અને એની ગણતરીમાં 4 × 5 = 20 અને 19નો 5 સાથે ગુણાકાર, એટલે કે 95 જવાબ આવે છે. તો એમાં પણ એ જવાબ આવશે. 5મા પ્રશ્નમાં આપેલા આકૃતિ દર્પણ આકૃતિ કહે છે, તો એના માટે સાઈડમાં આપણે અરીસો જોવાનો છે, સાઈડમાં, એટલે એનો જવાબ આવશે ડી. એવી રીતે 6થા પ્રશ્નમાં નીચેમાંથી કયો 4, 6 અને 5નો સામાન્ય ગુણક છે? તો તમે ગણતરી જોઈ શકો છો કે 60 જેવી સંખ્યા જેને 4 વડે, 6 વડે અને 5 વડે ભાંગી શકાય છે, તો એના માટે જવાબ 60 આવશે. એમાં પણ એ જવાબ છે. એવી રીતે એક રૂમ 8 ફૂટ 16 ફૂટનો છે, એટલે કે 8 પહોળાઈ 16 લંબાઈ. તો નીચેનામાંથી કયા પ્રકારની લાદી ખરીદીએ તો તેને કેટલીક લાદી કાપીને જ લગાડવી પડે? તો અહીં આકૃતિ તમે જુઓ છો કે આડી 16 અને 8 લંબાઈ છે, એની અંદર 3 × 3, એટલે કે ઉપરની લાદી હોય તો થોડી લાદી કાપો, એટલે 8 લાદી, અને આ બાજુ 16 લાદી, એટલે એનો જવાબ આવશે સી, લાદી લગાડવી પડે. એવી રીતે 8મો જવાબ જોઈએ તો મોહન છે એ બપોરે 2:15 કલાકે વાંચવાનું શરૂ કરે છે અને 90 મિનિટ સુધી વાંચે છે. તો 2:15થી તમે 90 મિનિટની ગણતરી જુઓ અહીંયા, તો 2:15થી 3:15 એટલે 1 કલાક, અને 3:15થી 3:45 એટલે 30 મિનિટ, એટલે કે એનો જવાબ આવશે સી, 3:45 સુધી વાંચશે. 9મો જવાબ પ્રશ્ન છે, 1 પૈસા બરાબર કેટલા રૂપિયા થાય? તો એની ગણતરી માટે તમે જુઓ તો અહીંયા પોઈન્ટ સાથે ગણતરી કરતાં પોઈન્ટ કાઢીને છેદમાં 100 મૂકી અને છેદ ઉડાડતા 1 જવાબ આવે છે, એટલે કે 1 પૈસા જવાબ આવે છે. મતલબ 0.01 ગણતરી સાથે જવાબ આવે છે, એટલે જવાબ આવશે સી. 10મો પ્રશ્ન છે, નિહિર 50 રૂપિયાની નોટ લઈને કેળા ખરીદવા માટે જાય છે, તો 2.50 રૂપિયાના એક એવા 16 કેળા લીધા, તો દુકાનદાર છે એ મિહિરને કેટલા રૂપિયા પરત કરશે? તો એનો જવાબ 10 રૂપિયા આવે છે. તો એની ગણતરી આપણે જોઈએ તો 2.50 રૂપિયાના 16 કેળાની ગણતરી કરો, અને જે જવાબ આવે એની અંદર 40 રૂપિયા આપવા પડે છે, એટલે જવાબ એ રીતનો આવે છે.